બધાને નમસ્કાર અને મોડ્યુલ 2ના આ કોર્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આપણે કસ્ટમર જર્નીને કેવી રીતે મેપ કરી શકીએ તે વિશે વાત કરીશું. તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે લોકો તમારા ગ્રાહક બનતા પહેલા ચોક્કસ જર્નીમાંથી પસાર થાય છે. તે 3 પ્રાથમિક તબક્કામાં વહેંચાયેલું છે. જ્યારે ગ્રાહકો તમારા વ્યવસાય અથવા તમારા ઉત્પાદન વિશે પ્રથમ વખત જાણે છે, ત્યારે તેઓ અવેર થાય છે. તેથી કસ્ટમર જર્નીનો પ્રથમ તબક્કો અવેરનેસ છે. જ્યારે કસ્ટમર વ્યવસાય અથવા ઉત્પાદનમાં રસ લેવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ બીજા તબક્કાનો ભાગ બની જાય છે, જે છે કન્સિડરેશન ઓફ કમિટમેન્ટ. અને જ્યારે ગ્રાહક કોઈ ઉત્પાદન અથવા સેવા ખરીદવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ કન્વર્ઝનના તબક્કામાં પ્રવેશ કરે છે. હવે આ શા માટે મહત્વનું છે? આપણે આ દરેક તબક્કા માટે માર્કેટિંગ કેમ્પેન્સ બનાવવા માંગીએ છીએ. ચાલો આના વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ટર્બન તડકાને મળો, એક રેસ્ટોરન્ટ જે 10 કિલોમીટરના રેડિયસમાં આધુનિક ટ્વિસ્ટ સાથે અધિકૃત પંજાબી ફૂડ પહોંચાડે છે. ટર્બન તડકાએ કસ્ટમર જર્નીની રચના કરવાની હતી. ચાલો ચર્ચા કરીએ કે તેઓ શું કરી રહ્યા હશે. જેમ કે અવેરનેસ તબક્કા માટે. હવે અવેરનેસ તબક્કો ક્યારે જરૂરી છે? જ્યારે તમે હમણાં જ શરૂઆત કરવા જઈ રહ્યા હોવ અને તમે ઈચ્છતા હો કે તેટલા કિલોમીટરની મહત્તમ સંખ્યામાં લોકો તમે કોણ છો અને તમે શું કરો છો તે જાણે. તો તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સમાંથી શક્ય તેટલા લોકો સુધી પહોંચવા માંગો છો. અને મુખ્યત્વે તમે ઈચ્છો છો તે સર્જનાત્મક તમારા ઉત્પાદનો અને સેવાઓની ઇમેજીસ હશે. તમે તમારા વ્યવસાય અને સેવાઓ વિશે સામાન્ય માહિતી સાથે તમારા ઉત્પાદનોની મૂળભૂત વિગતોનો સમાવેશ કરી શકો છો. હવે તમે અવેરનેસના તબક્કાની પ્રવૃત્તિઓ વિશે ક્યારે શરૂ કરવા માંગો છો? બને એટલું જલ્દી. તેથી જો તમે હમણાં જ તમારો વ્યવસાય શરૂ કર્યો છે, તો બધું તૈયાર છે. આગળ વધો. ડિલિવરી ઓર્ડરના ફોટા સાથે ઓનલાઈન ઓર્ડરિંગ અને ડિલિવરી વિશેની માહિતી પોસ્ટ કરો. આ એવી પ્રવૃત્તિઓ છે જે ટર્બન તડકા પણ કરવા માંગે છે. હવે મને લાગે છે કે આને સેવ કરી લેવું જોઈએ. જ્યારે લોકો તમારા વ્યવસાય અથવા તમારા અસ્તિત્વ વિશે અવેર થાય છે, તેઓ તમારી સેવા અથવા ઉત્પાદન વિશે વધુ જાણવા માંગે છે. તેઓ તેના યુનિક સેલિંગ પોઈન્ટ્સ જાણવા માંગે છે. તેઓ જાણવા માંગે છે કે તમે કેવી રીતે આગળ વધી શકો અને તેમને મદદ કરી શકો છો. તેથી એકવાર લોકો અવેર થઈ જાય, પછી તમારે તમારા ઉત્પાદનો અને સેવાઓના વિશેષ લાભો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તેઓ આગળના તબક્કામાં જઈ શકે. જેમ કે તમારા ઉત્પાદનો અને સેવાઓ તમારા પ્રતિસ્પર્ધીઓથી કેવી રીતે અલગ છે. કારણ કે કોમ્પિટિટર્સે વ્યાખ્યાયિત કરવામાં મદદ કરે છે કે તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સ સામે વધુ વિઝિબિલિટી કેવી રીતે બનાવી શકો છો. ખરું? ગ્રાહકો હંમેશા તમારી સરખામણી તમારા હરીફો સાથે કરશે. તમારે હંમેશા તમારા ઉત્પાદનનો યુનિક સેલિંગ પોઈન્ટ શોધવો પડશે. તો ઉદાહરણ તરીકે ટર્બન તડકા માટે તમે તમારા અવેરનેસ કેમ્પેનના 3 થી 5 દિવસ પછી કન્સિડરેશન કેમ્પેન શરૂ કરવા માંગશો. તેથી પ્રથમ અઠવાડિયામાં પ્રથમ 5 દિવસમાં તમે અવેરનેસ કેમ્પેન ચલાવશો અને પછી તમે તમારું કન્સિડરેશન કેમ્પેન શરૂ કરશો. અને આમાં તમે મેનુ વિકલ્પો અને તમારી વેબસાઇટ પર ઓર્ડર કેવી રીતે આપવો તેની સૂચનાઓ સંબંધિત સામગ્રી પોસ્ટ કરવાનું શરૂ કરશો. અને પછી કન્વર્ઝન સ્ટેજ આવે છે, બરાબર? એકવાર લોકો તમારી યુએસપી જાણી લે અને તમારી પ્રોડક્ટ અથવા સેવા ખરીદવાનું નક્કી કરે, પછી તમારે તેમને તમારા ગ્રાહક બનવા માટે થોડું દબાણ આપવું પડશે. અને આ કેવી રીતે શક્ય બનશે? આ પ્રમોશન અને વિશેષ ઓફર્સ દ્વારા થશે, જે તમારા ગ્રાહકને ઝડપી નિર્ણય લેવામાં મદદ કરશે. તેથી તમારા કન્સિડરેશન તબક્કાના કેમ્પેન પછી તમે ફરીથી આગામી 3 થી 5 દિવસની રાહ જોશો અને પછી કન્સિડરેશન કેમ્પેનની સાથે કન્વર્ઝન કેમ્પેન શરૂ કરશો. આ બંનેને એકસાથે ચલાવવા મહત્વપૂર્ણ છે, કારણ કે તમારે શક્ય તેટલા લોકોને જોડવાની જરૂર છે. તમારા કન્વર્ઝન કેમ્પેનના તબક્કામાં તમે કયા પ્રકારની છબીઓ, ઉત્પાદનો અથવા સેવાઓ બતાવવા માંગો છો? સંભવત આગામી 48 કલાકમાં આપવામાં આવેલા તમામ ઓર્ડર પર ફ્લેશ સેલ અને ફ્રી ડિલિવરી વિશે પોસ્ટ કરવા માંગો છો. આ મુખ્યત્વે ટર્બન તડકા માટે છે. અને અન્ય કોઈ વ્યવસાય માટે પણ તમે એક સાથે એક મફત, 20%ની છૂટ, 30% છૂટ જેવી વસ્તુઓ પોસ્ટ કરી શકો છો, જેથી જે લોકો હજુ પણ કન્વર્ઝન તબક્કામાં છે અને લગભગ ખરીદી કરવાનો નિર્ણય લઈ ચૂક્યા છે,
તેઓ તમારા ગ્રાહક બની શકે અને આ રીતે તેમને પ્રેરિત કરી શકાય છે. હવે પછીના વિડીયોમાં મળીશું.